એટલે હવે બધાનો ફરી સ્વાગત કરીએ છીએ ઊભા આસનોમાં. તો હવે આપણે ઊભા થઈ ગયા છીએ. પિજન પોઝ પછી આપણે કર્યું દંડાસન. દંડાસનના વેરિએશન કરીને આવ્યા આપણે પર્વતાસનમાં, માઉન્ટેન પોઝમાં. અને હવે આપણે ઊભા આસનો કરશું. તો ઊભા આસનોમાં આપણે યોગિક જોગિંગથી શરૂઆત કરીએ છીએ. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. તમારી રૂમમાં તમે ચાલી શકો છો, હરીફરી શકો છો. તમારા મેટ ઉપર આગળ પાછળ જઈ શકો છો, આવી શકો છો. ઊંડા ઊંડા શ્વાસ લ્યો અને છોડો. બીજું એક વોકિંગ છે કે કેવી રીતે કરાય, તો બેક વોક, રિવર્સ વોકિંગ. રિવર્સ વોક, પાછળની બાજુ. આ વોકિંગ બહુ જ મદદરૂપ છે તમારી સ્પાઇનની સ્થિરતા માટે, મજબૂતાઈ માટે. અને આપણે ખભાના શું કે પાછળ દુખાવા તમને જે પણ હોય બેકના, ઓકે, એમાં તમને રાહત મળે. પાછળ વોકિંગ કરો. બહુ સરસ. હવે એક હાથ ઉપર અને નીચે ખેંચો, ઉપર ખેંચો અને નીચે લાવો. ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે વચ્ચે આવી જાઓ. આપણે સૈનિકોની જેમ માર્ચિંગ કરશું, ઓકે, જેનાથી આપણું આંખ, આપણું મગજ અને શરીર ત્રણેયનું કોમ્બિનેશન થાય, ત્રણેયની શક્તિઓ સાથે ખીલે અને સ્થિરતા અને મજબૂતાઈ વધે. તો જમણો પગ અને ડાબો હાથ. 1 2 3 4 અગેન. પાછું કર. પહેલા ઊભી રહે, પછી એક હાથને આગળ કર, કોઈ પણ એનાથી ઓપોઝિટ લેગને આગળ કર. ઓકે, હવે ગો હેડ. 1, ઓકે, કરેક્ટ. 2 3 4 5 6 7 8 and 9. 9 8 7 6 5 4 3 2 and 1. Excellent. Come back to the center. વચ્ચે આવી જાઓ અને ઊંડો શ્વાસ ભરીને બે હાથ આગળ કરો. અહીંથી ખેંચવાનું, અહીંયાથી બગલમાંથી આગળ ખેંચવાનું, ઓકે, અને આંગળા છૂટા, બધા આંગળા છૂટા આગળ ખેંચો. અને ઉપર, માથાની ઉપર બે. ફરી સામે લાવો ચહેરાની. 3, પછી પાછળ ખેંચો, પાછળ લઈ જાઓ, છાતી ખુલ્લી, પાછળ ખેંચો. અને 5 નીચે, ઓકે. 1 2 3 4 to the side. 5 1 2 again, front to the side, and 5 1 2 3 4 and 5. One more time. 1 2 3 4 and 5. Last time. 1 2 3 4 and 5. Excellent. Well done. બહુ સરસ. હવે બે બાજુ હાથને આવી રીતે
આંગળીના ટેરવા છે એ આસમાન તરફ અને ગોળ ગોળ ઘુમાવો. અંદરથી બહાર પાછળ સુધી છાતી ખુલ્લી અને પાછળ સુધી ખેંચો. સર્કલ બનાવો મોટા મોટા. 1 2 3 4. ઊંડા શ્વાસ લેતા લેતા ઉપર. 5 અને નીચે શ્વાસ છોડતા નીચે. 6 7 8 and 9. હવે બીજી બાજુ વિરુદ્ધ દિશામાં. 1 2 3 4 5 6 and 7. Excellent. હવે આપણે છે ને કટી ચક્રાસન કરશું આપણી સ્પાઇન માટે, આપણા બેક માટે. આપણા ખભા છે ને એટલી જ જગ્યા વચ્ચે બે પગની વચ્ચે રાખી અને બે હાથને પહોળા કરી અને આ હાથને આ ખભાને અટકાવી રાખવાનો. જમણા હાથને ડાબા ખભાને અટકાડીને પાછળ લઈ જાઓ અને પાછું આવી રીતે લઈ આવો. ઓકે, એટલે આ હાથને આ ખભાને પછી પાછા આવો ત્યારે આ ખભાને. ખ્યાલ આવ્યો? આવી રીતે 1 2 3 4 5 6 7 8 and 9. આ કટી ચક્રાસન છે. આનાથી આપણી સ્પાઇનલ એનર્જી ઇમ્પ્રૂવ થાય. ઓકે, સ્પાઇનલ ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રૂવ થાય. અને હવે આના પછી સાઇડ બેન્ડિંગ કરશું. આપણે આજે ત્રિકોણાસન નહીં કરીએ પણ જસ્ટ જેન્ટલ સાઇડ બેન્ડ્સ કરશું. સાઇડ બેન્ડિંગ્સ. one side, opposite side. One more time. One side and opposite side. One more time. One side and opposite side. Because આપણે એક યોગા શિક્ષક તરીકેની તાલીમ લઈ રહ્યા છીએ ત્યારે આપણે બધું જ ક્લાસમાં પેલી ફેરવનારને ઘરે જઈને પછી સૂઈ જવું પડે, દવા લેવી પડે, પેઇન કિલર લેવી પડે એવી હાલતમાં નથી મૂકવાના. માટે ત્રિકોણાસન પહેલા જ દિવસે કરાવવાની જરૂર છે નહીં. ખાલી સાઈડ બેન્ડ કરાવી લેવાનું. વન સાઈડ એન્ડ ઓપોઝિટ સાઈડ. અને જે ઓછી ફ્લેક્સિબિલિટી ધરાવતા એને કહેવાનું ખાલી સાઈડ બાય સાઈડ આમ જ વળો. ઓકે, ખાલી સાઈડ બાય સાઈડ આવી રીતે કરો. જેની પાસે ફ્લેક્સિબિલિટી ઓછી હોય એવા પણ આપણા વર્ગમાં આવતા હોય વિદ્યાર્થીઓ યોગ શીખવા માટે, એ લોકોને ખાલી તમે આવી જ રીતે કરાવી શકો. તમારે ત્રિકોણાસન, ડીપ સાઈડ બેન્ડિંગ એ બધું કરાવવાની જરૂર નથી. અને એમ કહેવાનું કે ઊંડા ઊંડા શ્વાસ લ્યો. માઇન્ડ, બોડી ને બ્રીથ ટુગેધર. ઓકે, ગેસ છૂટે જો પેટમાંથી. બીકોઝ આ બધું પેટના મસલ્સ, પછી રિબ કેજીસ ખુલ્લા થાય એટલે જે ટ્રેપ ગેસ હોય ને, વિન્ડ હોય, બધી બહાર નીકળે. હવે બરાબર વચ્ચે આવી જાવ. ઓકે, હવે વચ્ચે આવી અને આવી રીતે બે હાથને ફરી આપણો જે ખભો છે એટલી જ જગ્યા આપણા બે પગની વચ્ચે અને બે હાથ તે આગળ રાખો. આગળ આપણે કોઈ વસ્તુ ઘરમાં હેવી છે ને ઓબ્જેક્ટને મૂવ કરી રહ્યા છીએ ત્યારે આપણે એક નીને આવી રીતે બેન્ડ કરશું. વન સાઈડ, એક બાજુના નીને, પછી વચ્ચે, પછી ઓપોઝિટ સાઈડ અને વચ્ચે, ફરી વિરુદ્ધ દિશામાં અને વચ્ચે, ફરી બીજા નીને વિરુદ્ધ દિશામાં અને વચ્ચે. આવી રીતે ફ્યુ ટાઈમ્સ આપણે કરશું. 1 2 3 4 5 6
7 8 અને હવે એક્ઝેક્ટલી વચ્ચે આવી જાઓ. ઓકે, અને હવે પડેલી ફીટ. ઓકે, બે હાથને કેડ ઉપર રાખી અને શેક 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 your feet. Shake your both palm. Shake your both palm. Now just place your palm. તમારો ડાબો હાથને ડાબા કમર ઉપર રાખી, જમણા હાથને જમણા કમર ઉપર રાખો ને ખાલી એક જ પગને આમ કરો. પછી હાથને વાપરો. ઉભા રહ્યો, તમને શીખવાડું. આમ હાથને છંટકાવો, હાથના આંગળાને છંટકાવો, પગના આંગળાને છંટકાવો. ઓકે, અને હવે કેડ ઉપર રાખો. હવે ખાલી પગના આંગળાને શેક 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 કરો ફીટને. થોડું બેલેન્સ થઈ જાય એના ઉપર એટલે હાથને ધીમે ધીમે ઉપર લઈ જાઓ અને નીચે લઈ આવો. ફરી આગળ લઈ જાઓ, ઉપર લઈ જાઓ, નીચે લઈ આવો, ફરી ઉપર લઈ જાઓ, નીચે લઈ આવો. બેલેન્સ. એક પગને હાથ ઉપર, ફરી આ બાજુ, નીચે, નીચે ઉપર, નીચે ઉપર. ઓકે, નીચે ઉપર. બરાબર. અને હવે આપણે સાઈડમાં ઉભા રહી આ પગને આગળ લઈ જાઓ, પછી બીજા પગને આગળ લઈ જાઓ, ફરી આ પગને, ફરી બીજા પગને, ફરી આ બાજુ, ફરી ડાબો, જમણો આગળ, ડાબો આગળ, પછી જમણા પગથી પાછળ, ડાબા પગથી પાછળ, જમણા પગથી પાછળ, ડાબા પગથી પાછળ, જમણા પગથી પાછળ અને ડાબા પગથી. હવે વચ્ચે આવી અને સાઈડમાં, જમણા પગને સાઈડમાં, ફરી જમણા પગને જ સાઈડમાં, બીકોઝ આમાં બેલેન્સમાં થોડો વધારે પ્રોબ્લેમ થાય. ફરી સાઈડમાં. હવે ડાબા પગને સાઈડમાં, વળી ઉપર લઈ જાઓ, લઈ આવો, ફરી એક વખત. ઓકે, ફરી એક વખત, છેલ્લી ફેરે. એક્સેલન્ટ. હવે આપણા પગનું કર્યું. હવે આપણે ગોઠણ ઉપર હાથ રાખો, થોડા વાંકા વળો, ગોઠણ ઉપર હાથ રાખો અને ધીમે ધીમે ગોઠણને ઘુમાવો, વર્તુળ કરો, બહુ ધીમે ધીમે. અને ખાસ કરીને આપણા વિદ્યાર્થીઓને પૂછવાનું કે તમને ગોઠણના ઓપરેશન થયેલા હોય કે ગોઠણમાં કઈ દુખાવા હોય તો તમે આ અભ્યાસ કરવાનું ટાળજો. તમારાથી જેટલું શરીરને અનુકૂળ હોય થઈ શકે એટલું જ કરજો. કારણ કે યોગ શિક્ષક તરીકે આપણી જવાબદારી છે કે જે પણ શીખવા આવી રહ્યા છે એ લોકો શારીરિક રીતે વધુ તંદુરસ્ત અને માનસિક રીતે મજબૂત બને, કે નુકસાન ના થાય એમના શરીરના કોઈ પણ અંગ ઉપાંગોને. હવે વચ્ચે આવી જાઓ. આપણે બેલી સર્કલ કરશું. બે હાથને કેળ ઉપર રાખી અને ગોળ ગોળ. ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે વચ્ચે આવી અને વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ સર્કલ. આ પણ જે લોકોને બેલી ફેટ ઘટાડવું છે એ લોકો માટે, જેને કોન્સ્ટિપેશન ના પ્રોબ્લેમ છે એ લોકો માટે, જેને ડાયજેશન ના ઇશ્યુ છે, બ્લોટિંગ ના, એ લોકો માટે આ એક્સરસાઇઝ બહુ સારી છે. ઊંડા શ્વાસ ભરતા જવાનું ને છોડતા જવાનું. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ અને શોલ્ડરને
આપણે તાડાસનની સ્થિતિમાં ઉભા રહ્યો. તાડાસન એટલે બે હાથ આવી રીતે સામેની સાઈડ, આપણા ફેસ થી ઓપોઝિટ સાઈડ રાખી ખુલ્લા અને ઉભા રહ્યો શાંતિથી. મગજને એકદમ શાંત રાખો અને ઊંડો શ્વાસ ભરી અને કાન તરફ ખેંચો, ખભાને કાન તરફ ખેંચો અને ધીમે ધીમે છૂટા કરો. ફરી એક વખત શ્વાસ ભરો અને ખભાને કાન બાજુ ખેંચીને છોડો. ફરી એક વખત. Now shrug the shoulder. શોલ્ડરના રોલ, ખભાના રોલ કરો, સર્કલ કરો, અંદરની બાજુ ને બહારની બાજુ, અંદરની બાજુ ને બહારની બાજુ. બહુ સરસ. ઓકે, હવે આપણી ડોકીને એક ફેરે આખું સર્કલ કરીને ઘુમાવો, ઘડિયાળના કાંટાની જેમ અને વિરુદ્ધ દિશામાં. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. બરાબર. અને હવે બે હાથને આપણે પહોળા કરો, બે પગને પહોળા કરો. ઓકે, અને ધીમે ધીમે લોઅર બેક થી, કમરથી વળો અને વચ્ચે આવો ને શ્વાસ ભરી અને ક્રોસ લેગ, ડાયંગલ ટચ. 1 2 3 4 5 6 7 8 9 and 10. અને હવે બે પગના આંગળાને બે હાથના આંગળાથી અટકાડો, પકડી રાખો અને માથું જમીન તરફ. આપણું જે સહસ્ત્રાર છે, ક્રાઉન ચક્ર છે, તાળું છે ને જમીન તરફ. અને ધીમે ધીમે હાથની હથેળીને જમીન સાથે અટકાડી અને આગળ ચાલો, બહારની બાજુ. અને ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે અહીંયા તમે ધીમે ધીમે કરી અને કોણીને આવી રીતે રાખો અને માથું જમીન સાથે અટકાડો. નવા યોગ સત્રમાં આવનારા વિદ્યાર્થીઓને આ કરાવું નહીં. આ તમે યોગ શિક્ષક છો માટે તમે આ તાલીમ લઈ શકો છો. કારણ કે તમે યોગ શિક્ષક તરીકે તૈયાર થઈ રહ્યા છો, માટે તાલીમ માટે તમારે જરૂરી છે આ બધું શીખવું. પણ નવા યોગ સત્રમાં આવનારા વિદ્યાર્થીઓને એડવાન્સ કે ઇન્ટરમીડિયેટ લેવલના સ્ટેજીસ થી દૂર રાખવા, ટાળવા. એ લોકોને બહુ કરાવું નહીં, નહીં તો શરીરમાં ક્યાંય પણ કાંઈ જો એ લોકોને નુકસાન આવ્યું તેની જવાબદારી આપણી માથે આવી શકે. ધીમે ધીમે બે બાજુની જગ્યાને ફિલ કરો અને વચ્ચે આવો અને પડેલી ફીટ.